નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં 3 ઈસમોએ ભેગા મળી એક યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યાની ગંભીર ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ જૂના વેરઝેરના કારણે આરોપીઓએ યુવકને રોકી મારામારી કરી હતી અને ચપ્પુના ઘા મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો। ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત સ્થિર જણાવાઈ રહી છે। માંજલપુર પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે। આરોપીઓની ઓળખ કરી તેમની ધરપકડ માટે ટીમો રવાના કરાઈ છે। સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ ચાલી રહી છે। જે ગઈકાલ રાતે એવું થયું, મારો છોકરો કઈ 150 રૂપિયા એમના ભાઈ માંગેલો, તો એ લોકો પાસે માંગવા ગયો 150 રૂપિયા કે ભાઈ મારા 150 રૂપિયા મહેનતના છે, તમે મને પાછા આપો। તો એ ઘર પાસે ગારો ગલત કરવા લાગ્યા। તો મારા છોકરાએ એટલું કીધું કે એ ગારો ગલત ના કરશો, પૈસા નહીં આપવા તો ના આપશો, પણ એ ગારો ગલત કરશો ના। એવું કરીને એ લોકો જતા રહ્યા। આજે એકદમ આયા અને છોકરાને બોલાવ્યું બહાર કે લે ભાઈ તારા 150 રૂપિયા લે એમ કરીને બોલાવ્યું અને કઈ વાતચીત કઈ કરી નહીં અને ડાયરેક્ટ 2 જણે પકડ્યું અને એક જણે ચપ્પુના ઘાવ માર્યા। એ લોકો રિક્ષામાં આવેલા, એકનું નામ કાર્તિક છે અને એકનું નામ સિકંદર છે, બીજાના 2 જણના નામ અમે નહીં જાણતા। ક્યાં રહેતા હતા આ લોકો? એ લોકો કઈ રે એ અમે નહીં જાણતા, પણ અમારા ઘેર પાસે આવેલા, મારુતિધામ અમરકૃપા સોસાયટી મકાન નંબર 82 ત્યાં આવેલા। મોબાઈલની દુકાન પાસે આ બનાવ થયો છે। મંદિરના સીસી કેમેરામાં બધું આવ્યું છે। તમારો છોકરો શું કરે છે? મારો છોકરો રિક્ષા ચલાવે છે અને એમ ડ્રાઇવિંગ હોય કરે છે। 4 વ્હીલમાં કોઈ ઓર્ડર આવે તો એમ 4 વ્હીલમાં જાય। તમે એક જગ્યા ઉપર કેટલા વર્ષથી રહ્યો? અમારું બચપન જ આખું એ જગ્યા પર ગયું છે। આ ઘટના બની એના પછી તમે શું કર્યું? અમે પોલીસને જાણ કરી ને છોકરાને મને ફોન આવ્યો કે પપ્પા આવું આવું થયું, મને બચાવ, મને ચપ્પુના ઘાવ માર્યા છે। તો હું બીજા ઘેરે હતો, ત્યાંથી હું દોડતો આવ્યો, છોકરાને લઈને આવીને એસસીજી હોસ્પિટલ આવ્યો મારી પર્સનલ બાઇક પર। કેમ પર્સનલ બાઇક? 108 ને બહુ મોડું થતેલું અને એનું બ્લડ વધારે જતેલું, એટલે મેં કીધું કે મારી ગાડી પર લઈ જવું સેફટી રહેશે છોકરાને જીવ બચાવવા માટે। તમારું નામ? અનિલ લક્ષ્મણ બાવસ્કર। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।